નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી અમારી ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છે ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે પ્રિપોઝિશન્સ આપણે ભણતા રહેલા છે. અને પ્રિપોઝિશનમાં આપણે ગ્રુપ નંબર 2 ની અંદર આજે આપણે શીખવાના છે ફ્રોમ પ્રિપોઝિશન અને ટુ પ્રિપોઝિશન. તો ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં થાય? ઘણા બધા વાક્ય એવા છે કે જેમાં તમને આ પ્રિપોઝિશન જોવા મળશે. બરાબર? તો ફ્રોમ એટલે થી, માંથી, પાસેથી અને પરથી. અને 4 મતલબ થાય. ફ્રોમ એટલે થી, માંથી, પાસેથી અને પરથી. આ 4 જગ્યાએ આપણે ફ્રોમનો ઉપયોગ કરીએ. તો ભાઈ આ શું? થી, માંથી, પાસેથી અને પરથી એટલે શું? ભાઈ થી એટલે કે ભાઈ કોઈ પણ જગ્યાએથી, જેમ કે રાજકોટથી, અમદાવાદથી, કે અમારા ઘરેથી, તમારા ઘરેથી, સ્કૂલેથી, આવી રીતના કોઈ પણ સ્થળેથી આપણે છૂટા પડીએ તો તે સ્થળ સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? થી નો ઉપયોગ કરીએ. તો બસ તેની સાથે આપણે ફ્રોમનો ઉપયોગ કરવાનો. ફ્રોમ સ્કૂલ, સ્કૂલેથી. ફ્રોમ માય હાઉસ, મારા ઘરેથી. ફ્રોમ રાજકોટ, રાજકોટથી. ફ્રોમ અહમદાબાદ, અમદાવાદથી. ફ્રોમ જુનાગઢ, જુનાગઢથી. ઓકે, એવી રીતના માંથી કોઈ પણ વસ્તુમાંથી આપણે કોઈ બીજી એક વસ્તુ લેતા હોય તો ત્યારે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ભાઈ ફ્રોમ ધ બોક્સ, તે બોક્સમાંથી. ફ્રોમ ધ બેગ, તો કે બેગમાંથી. આ પેન ક્યાંથી લીધી? તો કે બેગમાંથી. ફ્રોમ બેગ. ઓકે, આઈ ટુક ધીસ પેન ફ્રોમ બેગ. એવી રીતના ભાઈ આ બોલ ક્યાંથી લીધો છે? તો કે ભાઈ ફ્રોમ ધ બોક્સ, આ બોક્સમાંથી. દુકાનમાંથી, તો ફ્રોમ ધ શોપ. ઓકે, એવી રીતના પાસેથી. પાસેથી એટલે તો ભાઈ કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય ત્યારે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ. જેમ કે ફ્રોમ મી, એ મારી પાસેથી. ફ્રોમ યુ એટલે તમારી પાસેથી. તમે અંગ્રેજી ક્યાંથી શીખો છો? તો કે ભાઈ ફ્રોમ મી, મારી પાસેથી ફ્રોમનો ઉપયોગ થાય છે પાસેથી. એવી રીતના પરથી. પરથી એટલે ભાઈ તમે કોઈ પણ વસ્તુ પરથી બીજી વસ્તુ લેતા હોય ત્યારે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ. જેમ કે ફ્રોમ ધ ટેબલ, કે ભાઈ ટેબલ ઉપરથી. ફ્રોમ ધ ફ્લોર, કે ભાઈ ભોયતળિયા ઉપરથી. ફ્રોમ ધ રૂફ, છાપરા ઉપરથી. ફ્રોમ ધ ટ્રી, ઝાડ ઉપરથી. કોઈ વસ્તુ પરથી જ્યારે કોઈ વસ્તુ લેવામાં આવે, પિકઅપ કરવામાં આવે ત્યારે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ. તો આ બધા જ ઉપયોગને આપણે એક જ ઉપયોગમાં આપણે સમાવી લેવા હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ જગ્યાએથી છૂટી પડી હોય, કોઈ જગ્યાએથી નીકળી હોય ત્યારે તે વસ્તુ કે વ્યક્તિ જે જગ્યાએથી છૂટી પડી હોય તો તે જગ્યાની સાથે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. સમજાય છે? ચાલો આપણે તેના એક્ઝામ્પલ જોઈએ. માય બ્રધર કેમ ફ્રોમ રાજકોટ યસ્ટરડે. એટલે મારો ભાઈ ગઈકાલે રાજકોટથી આવ્યો. ક્યાંથી આવ્યો છે? ફ્રોમ રાજકોટ, રાજકોટથી. આઈ વિથડ્રો 5,000 રૂપીઝ ફ્રોમ ધ બેંક. મેં બેંકમાંથી, ફ્રોમ ધ બેંક એટલે બેંકમાંથી 5,000 રૂપિયા વિથડ્રો કર્યા, એટલે કે ઉપાડ્યા. વોટ ડુ યુ એક્સેપ્ટ ફ્રોમ મી? વોટ ડુ યુ એક્સેપ્ટ ફ્રોમ મી? તમે મારી ઉપર શું આશા રાખો છો? એક્સપેક્ટ કરો છો? બરાબર, મારી ઉપર શું તમે આશા રાખો છો? વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ મી? બરાબર, તો ફ્રોમ મી. આઈ ટુક ધીસ પેન ફ્રોમ ધ ટેબલ. મેં ટેબલ પરથી આ બુક, આ પેન છે તે લીધી. તો અહીંયા આપણે ફ્રોમનો મતલબ શું લીધો ભાઈ? થી. ક્યાંથી? તો કે ભાઈ રાજકોટથી. અહીંયા ફ્રોમનો મતલબ માંથી. કેમાંથી? તો કે ભાઈ બેંકમાંથી. અહીંયા ફ્રોમનો ઉપયોગ આપણે શું લીધો? પાસેથી. કોની પાસેથી? તો કે ફ્રોમ મી, મારી પાસેથી. મારી પાસેથી. અને અહીંયા આપણે ફ્રોમનો ઉપયોગ શું લીધો? પરથી, ટેબલ પરથી. બરાબર, તો ફ્રોમ એટલે થી, માંથી, પાસેથી અને પરથી. આવા ઘણા બધા વાક્ય તમે બનાવી શકો. ચલો, એનો એક બીજો ઉપયોગ છે, કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયથી ચાલુ થશે. ભવિષ્યમાં અમુક સમયથી કોઈ ક્રિયા ચાલુ થશે તો ત્યાં તે ક્રિયા દર્શાવવા માટે પણ આપણે ફ્રોમ પ્રિપોઝિશન આપણો ઉપયોગ કરીએ છીએ સમય દર્શાવતા શબ્દ સાથે. જેમ કે આઈ શેલ જોઈન ટુ ક્લાસીસ ફ્રોમ 1 એપ્રિલ. હું 1 એપ્રિલથી, અહીંયા આપણે શું લીધું? 1 એપ્રિલથી. ભવિષ્યમાં કોઈ પણ નિશ્ચિત સમય કીધો. 1 એપ્રિલથી હું ક્લાસીસમાં જોડાઈશ. આઈ શેલ જોઈન ક્લાસીસ ફ્રોમ 1 એપ્રિલ. વી આર નોટ ફ્રી ફ્રોમ મંડે ટુ સેટરડે. અમે સોમવારથી શનિવાર સુધી ફ્રી નથી. સોમવારથી શનિવાર સુધી અમે ફ્રી નથી.
માય બ્રધર વિલ સ્ટાર્ટ અ શોપ ફ્રોમ નેક્સ્ટ મંડે. મારો ભાઈ નેક્સ્ટ મંડે એટલે કે આવતા સોમવારથી એક દુકાન સ્ટાર્ટ કરશે. ઓકે, શરૂ કરશે. તો આવા વાક્ય બનાવવા માટે પણ આપણે શેનો ઉપયોગ કરીશું? ફ્રોમનો ઉપયોગ કરીશું. આવા શબ્દની સાથે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું કે જે ભવિષ્યમાં કોઈ પણ નિશ્ચિત સમયથી કોઈ ક્રિયા ચાલુ થવાની છે. ચલો, અમુક શબ્દ સમૂહ વાળા પણ શબ્દ છે કે જેની સાથે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ઓકે, જેમ કે ફ્રોમ રાજકોટ ટુ અમદાવાદ, રાજકોટથી અમદાવાદ. ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ એટલે કે સવારથી સાંજ સુધી, સવારથી સાંજ. ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, એક જગ્યાએથી બીજી જગ્યાએ. અને ફ્રોમ હેન્ડ ટુ હેન્ડ એટલે કે હાથો હાથ કોઈ પણ કહેતો હોય ફ્રોમ હેન્ડ ટુ હેન્ડ. અને ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, સમયે સમયે એટલે કે એકદમ ચોક્કસ સમયે. ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. આઈ પે માય આઈ પે મની ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ટુ માય વર્કર્સ. ઓકે, ટુ માય વર્કર્સ અથવા ટુ માય વર્કર્સ. ચાલો, એના પછી આપણે જોઈએ ટુ પ્રિપોઝિશન. તો ભાઈ ટુ પ્રિપોઝિશન એટલે શું? હવે એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે, ટુ અને એટ પ્રિપોઝિશન. આગળ આપણે આવશે એટ પ્રિપોઝિશન અને ટુ. તો ભાઈ ટુ છે ને કોઈ પણ સ્થળ તરફની ગતિ દર્શાવે અને એટ એ ચોક્કસ સ્થળ દર્શાવે. કેવી રીતને જો કે ભાઈ હું અત્યારે ક્યાં છું? કે ભાઈ હું અત્યારે સ્કૂલે છું. તો આઈ એમ એટ સ્કૂલ એવી રીતે લખવાનું. પણ જો સ્થળ તરફની ગતિ હોય, જેમ કે હું સ્કૂલે જઈ રહ્યો છું, તો ત્યાં ટુ નો ઉપયોગ થાય. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. બરાબર? તો જો ભાઈ કોઈ ચોક્કસ સ્થળ આપણે દર્શાવવાનું હોય તો એટ પ્રિપોઝિશન આવશે, પણ સ્થળ તરફની જો ગતિ હોય તો ત્યાં ટુ પ્રિપોઝિશન આવશે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિને એવું કહેવા માટે, કોઈ પણ વ્યક્તિને કહેવા માટે પણ આપણે ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ. જેમ કે ટુ મી એટલે મને, ટુ યુ એટલે કે તમને, ટુ નમન એટલે કે ભાઈ નમનને. ચાલો, એને એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. પેલા આપણો ઉપયોગ જો ભાઈ કોઈ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ તરફની ગતિ બતાવવા માટે આપણે એનો ઉપયોગ કરીશું, ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ટુના બે મતલબ થાય ને અને તરફ. વી ગો ટુ સ્કૂલ ડેઈલી. અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ. સાદો વર્તમાન કાળનું વાક્ય છે. હી વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. તે આવતીકાલે રાજકોટ જશે. ઓકે, ક્યાં જશે? ટુ રાજકોટ. રાજકોટ જવાની ક્રિયા થઈ. ટુ સ્કૂલ, સ્કૂલે જવાની ક્રિયા થઈ. નમન ડીડ નોટ ઇન્વાઇટ ટુ મી. નમન મને આમંત્રણ આપશે નહીં. નમનને મને આમંત્રણ ન આપ્યું. સાદો ભૂતકાળ. ટુ મી. ટુ એટલે ને અથવા કોઈ વ્યક્તિને એવું બતાવવા માટે પણ આપણે ટુનો ઉપયોગ થાય. ટુ મતલબ નેનો મતલબ કોઈ વ્યક્તિને. આઈ રોટ અ લેટર ટુ માય ફ્રેન્ડ. મેં મારા મિત્રને યસ્ટરડે ગઈકાલે, મારા મિત્રને ગઈકાલે લેટર એટલે લખ્યો. મેં મારા મિત્રને ગઈકાલે લેટર એટલે લખ્યો. અ મેન ઇઝ કોલિંગ ટુ મી. એક માણસ મને બોલાવી રહ્યો છે. કોલિંગ ટુ મી, મને બોલાવી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. ટુ મી એટલે કે મને. આઈ ગેવ માય બુક ટુ રમેશ. મેં મારી બુક કોને આપી? ટુ રમેશ. રમેશને આપી, કોઈ વ્યક્તિને આપી, રમેશને. હી આસ્કેડ અ ક્વેશ્ચન ટુ મી. તેણે મને પ્રશ્ન પૂછ્યો. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો. સાદો ભૂતકાળ. હવે આપણે ટેન્સ દર્શાવતા શબ્દ છે. ક્રિયા પદના વી ટુ ના રૂપો. આઈએનજી વાળું રૂપ આવશે. એની જાત ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનશે. કે આગળ આપણે શીખીશું. તો ભાઈ કોઈ પણ વાક્યનું ગુજરાતી કરવા માટે મેં આગળ પણ કીધું છે કે પાછળથી આગળ તરફ એનું ગુજરાતી કરતો આવવાનું. આગળ પહેલા કરતા ગોતી લેવાનું. જેમ કે આ એટલે હું અથવા તો મેં ગઈકાલે મારા મિત્રને પત્ર લખ્યો. આવી રીતે તેનું ગુજરાતી થાય છે. ઓકે, ચલો અહીંયા આપણે આ બે પ્રિપોઝિશન શીખ્યા, ફ્રોમ અને ટુ પ્રિપોઝિશન. બહુ અગત્યના પ્રિપોઝિશન છે. ફ્રોમનો મતલબ ફરી પાછું તમને કીધું, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએથી છૂટી પડે ત્યારે તે જગ્યા કે તે વસ્તુની સાથે જ્યાંથી છૂટી પડી હોય તે વસ્તુ સાથે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. ઓકે, તો અહીંયા આપણે ફ્રોમ પ્રિપોઝિશન અને ટુ પ્રિપોઝિશન આપણે શીખવાનો પ્રયત્ન કર્યો. ઓકે, શીખ્યા આપણે. તો હું આશા રાખું છું કે આ બંને પ્રિપોઝિશન્સ તમને સમજાઈ ગયા હશે. જો હશે પણ ન સમજાણા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું અને આગળના પ્રિપોઝિશન આપણે શીખીશું.